2025ની વાત કરું તો 2025માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતા, આ ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની જ વાત કરું છું, એ 14 ગંભીર ગુનાઓમાં પકડાયા હતા. કુલ આરોપી 110. હમણાં એપ્રિલ સ્ટાર્ટ થયો એટલે પહેલા 3 મહિનામાં જ ગંભીર ગુનાઓમાં 10 ગંભીર ગુનાઓ કર્યા છે અને 29 આરોપીઓ પકડાયા છે. સંજય કુમાર, ઈડર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ, એ ખૂનની કોશિશ. વિપુલભાઈ ઠાકોર, એ પણ ખાસ કરીને 2025માં બોટાદની અંદર ખૂનની કોશિશ, જાનથી મારી નાખવાની ધમકી, એમાં પકડાયા હતા. ચૈતરભાઈ વસાવા, હમણાં લગીને 20 જેટલા ગંભીર ગુનાઓમાં એમની ધરપકડ પણ થઈ છે, અટકાયત પણ થઈ છે અને આવા અનેક ગુનાઓ એમણે પણ આચર્યા છે. ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા ધવલ પટેલે સૌથી મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પર ગુનાહિત પ્રવૃત્તિઓના ગંભીર આરોપ લગાવ્યા છે. 2026ની શરૂઆતમાં પણ એ વિવાદો જે છે તે ઘેરામાં છે. ડ્રામા પોલિટિક્સમાં હંમેશા સક્રિય હોય છે તે પ્રકારની વાત ધવલ પટેલે કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જે જાહેર થતાની સાથે જ તમામ પક્ષો એક્ટિવ થઈ ચૂક્યા છે અને એમાં વિવાદોમાં ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ આવી રહ્યા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ હવે તમામ પક્ષો એક્ટિવ થઈ ચૂક્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા ધવલ પટેલે સૌથી મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પર ગુનાહિત પ્રવૃત્તિઓના ગંભીર આરોપ લગાવ્યા છે. 2025માં 14 જેટલા ગંભીર ગુનાઓમાં 110 જેટલા આરોપીઓ ઝડપાયા હોવાનો દાવો કરવામાં આવ્યો. સામાન્ય ગુનાઓના 23 જેટલા કેસ કે જેની અંદર 77 લોકો સંડોવાયેલા હોવાની વાત કરી છે. 2026ની શરૂઆતમાં પણ એ વિવાદો જે છે તે ઘેરામાં છે. 3 મહિનામાં 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. ગંભીર કેસોમાં 29 જેટલા આરોપીઓ ઝડપાયા છે. વિરોધીઓએ સરકાર અને પક્ષને એ ઘેર્યા છે. ત્યારે દિલ્હીના પૂર્વ સીએમએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે મળવા માટે. ડ્રામા પોલિટિક્સમાં હંમેશા સક્રિય હોય છે તે પ્રકારની વાત ધવલ પટેલે કરી. જ્યારે આમ આદમી પાર્ટી પર વિક્ટમ કાર્ડ રમવાની આદત હોવાનો પણ ગંભીર આરોપ જે છે તે ધવલ પટેલે લગાવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જે જાહેર થતાની સાથે જ તમામ પક્ષો એક્ટિવ થઈ ચૂક્યા છે અને એમાં વિવાદોમાં ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ આવી રહ્યા છે. જે રીતે ખંભાળિયાની અંદર જે ઘટના બની, જેમાં જે બિહારથી આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને તેની મુલાકાતે ઈશુદાન ગઢવી ગયા હતા. તે દરમિયાન ઈશુદાન ગઢવીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઈશુદાન ગઢવીની બબાલ બાદ ઈશુદાન ગઢવી જે છે તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેમને પણ ધરપકડ કરવામાં આવીને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા. નીચે બેસાડી અને એમના વિડીયો પણ પોલીસે બનાવ્યા અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા કે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી અને ઈશુદાન ગઢવી સહિતના જે આગેવાનો હતા, નેતાઓ હતા, તેમની ધરપકડ કરી અને લગભગ રાત્રિના 1 વાગે ઈશુદાન ગઢવી સહિતના લોકોને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. બહાર આવતાની સાથે જ સત્યમેવ જયતેના નારાઓ જે છે તે જોવા મળી રહ્યા હતા. આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હતા. જે ગુનાઓ નોંધાયા છે એના લિસ્ટ સાથે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા ધવલ પટેલ અને વલસાડના એ સાંસદ છે કે જેમણે લિસ્ટ સાથે ગુનાઓના આંકડાઓ જે છે તે દર્શાવીને કહ્યું છે કે આટલા સમયમાં આમ આદમી પાર્ટીના આટલા કાર્યકર્તાઓ જે છે તેમના પર આટલી ફરિયાદ થઈ છે ને આટલા ગુનાઓમાં સંડોવાયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ છે. ગુજરાતની અંદર એક હથ્થું શાસન ભારતીય જનતા પાર્ટીનું છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટી એ જીતતી આવે છે. કોંગ્રેસે સપના જુએ છે સત્તામાં આવવાના, પરંતુ ક્યાંક આંતરિક જૂથવાદ અને વિખવાદના કારણે કોંગ્રેસ ઊભી નથી શકતી અને એને ટક્કર આપવા માટે કદાચ આમ આદમી પાર્ટી અત્યારે જોવા મળી રહી છે. કારણ કે જે રીતે કોંગ્રેસનું પ્રભુત્વ ધીમે ધીમે ઘટતું જતું જોવા મળતું હતું, તો આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધતું ગયું. ભારતીય જનતા પાર્ટી સામે 2 પક્ષ થઈ ગયા. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ હતું, તો હવે આમ આદમી પાર્ટી પણ આવ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષ સામે વધારે આકરા પ્રહારો કરે છે.
જો કે એક સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બંને ગઠબંધન પણ કર્યું હતું, જે ગઠબંધનમાં ખબર નહીં શું એ તિરાડ પડી કે તિરાડ આજ દિન સુધી એ સાંધવામાં નથી આવી અને કદાચ હવે સંધાશે પણ નહીં, કારણ કે હવે બધી જ ચૂંટણીઓ અલગ અલગ રીતે લડશે બંને પક્ષો તેવી વાતો સંભળાઈ રહી છે. અને આમાંય જે રીતે અત્યારે વિસાવદરની ઇલેક્શન હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી ઉમરેઠની એ પેટા ચૂંટણી હોય, બધી જ જગ્યાએ કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા રાખશે, ભાજપ પોતાના ઉમેદવાર ઊભા રાખશે અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા રાખશે. ક્યાંય કોઈનું ગઠબંધન નથી. આ બધી ચર્ચાઓ વચ્ચે ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને તે દરમિયાન આમ આદમી પાર્ટી પર વિક્ટમ કાર્ડ રમવાની આદત હોવાનો આરોપ જે છે તે લગાવ્યો હતો. ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં કયા પ્રકારના સવાલો એમને થયા અને એમણે આમ આદમી પાર્ટીને કેવા જવાબો આપ્યા, સાંભળો આ વિડીયોમાં. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતા છે એ પૂરેપૂરી રીતે ગુનાહિત જેટલા પણ કૃત્યો છે એમાં સંડોવાયેલા છે. 2025ની વાત કરું તો 2025માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતા, આ ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની જ વાત કરું છું, એ 14 ગંભીર ગુનાઓમાં પકડાયા હતા. કુલ આરોપી 110. એ જ રીતે સામાન્ય ગુનામાં 23 આરોપીઓ પકડાયા હતા અને કુલ આરોપી 77. અને 2026માં હમણાં એપ્રિલ સ્ટાર્ટ થયો એટલે પહેલા 3 મહિનામાં જ ગંભીર ગુનાઓમાં 10 ગંભીર ગુનાઓ કર્યા છે અને 29 આરોપીઓ પકડાયા છે. અને એ જ રીતે સામાન્ય ગુનાઓમાં પણ 16 જેટલા એમણે ગુના કર્યા છે અને 26 આરોપીઓ પકડાયા છે. એ રીતના કૃત્ય પૂરા કરી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરું તો 2025માં સંજય કુમાર ઈડર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ એ ખૂનની કોશિશ રાઇટિંગના ગુનામાં પકડાયા હતા. એ જ રીતે લાલજીભાઈ પોપટભાઈ વાઘેલા એ બોટાદ જિલ્લાના આમ આદમી પાર્ટીના એસટી અને એસસી સેલના પ્રમુખ અને સાથે સાથે ભૂપતભાઈ જામોડ એ પણ બોટાદમાં જિલ્લાના આપના મહામંત્રી એ પણ ખૂનની કોશિશ રાઇટિંગના ગુનામાં પકડાયા હતા. એ જ રીતે ત્રીજો ગુનાની વાત કરું 2025ની તો વિપુલભાઈ ઠાકોર એ પણ ખાસ કરીને 2025માં બોટાદની અંદર ખૂનની કોશિશ, જાનથી મારી નાખવાની ધમકી એમાં પકડાયા હતા. અને આપણે તો જાણીએ જ છીએ કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમના તો હમણાં લગીને 20 જેટલા ગંભીર ગુનાઓમાં એમની ધરપકડ પણ થઈ છે, અટકાયત પણ થઈ છે અને આવા અનેક ગુનાઓ એમણે પણ આચર્યા છે. એ રીતનો પુનઃ ગુનાહિત ઇતિહાસ એમના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.